નમસ્કાર, આપ જોઈ રહ્યા છો TV13 ગુજરાતી અને આપની સાથે હું છું તોરલ। ગુજરાતના રાજકારણની જ્યારે પણ વાત થશે, ગુજરાતના રાજકારણનો જ્યારે પણ ઇતિહાસ લખાશે, ત્યારે કેટલાક નેતાઓ એવા છે જેમનું નામ તે યાદીમાં અવશ્ય અને અચૂક લેવું જ પડશે। સૌરાષ્ટ્રનું રાજકારણ જેના નામથી જાણીતું છે, સૌરાષ્ટ્રના રાજકારણને જેમણે આગવી ઓળખ આપી છે અને કોળી સમાજના અગ્રણી નેતા પણ તેઓ કહેવાયા છે। જી હા, હું વાત કરી રહી છું કુંવરજી બાવળિયાની। તેમની સફળતાની ગાથા વિશે તો આજે આપણે વાત કરીશું જ, પરંતુ તેમની સંઘર્ષની જે યાત્રા છે તેનાથી પણ આપણે આજે રૂબરૂ થવાના છીએ। શૂન્યમાંથી સર્જનની યાત્રા આજે કુંવરજી બાવળિયા સાથે। ગુજરાતના રાજકારણનો જ્યારે ઇતિહાસ લખાશે, ત્યારે કેટલાક રાજનેતાઓ એવા છે જેના ઉલ્લેખ વગર ગુજરાતના રાજનેતાઓની યાદી પૂર્ણ જ નહીં થઈ શકે। મતક્ષેત્રમાં પોતાનો દબદબો વર્ષોથી અકબંધ જે નેતા રાખી શકે અને તેમની લોકપ્રિયતા એટલી ચરમ પર પહોંચે કે તે મતક્ષેત્ર, તે બેઠક વ્યક્તિ વિશેષ બેઠક બની જાય। ગુજરાતના રાજકારણમાં માંધાતા કહી શકાય તેવા જૂજ નેતાઓ છે જેમની લોકચાહના વર્ષોના વર્ષો બરકરાર જોવા મળી છે। તેવા જ એક કોળી સમાજમાંથી આવતા દિગ્ગજ નેતા એટલે કુંવરજી બાવળિયા। માર્ચ 1955નો એ દિવસ જ્યારે રાજકોટ જિલ્લાના જસદણ તાલુકાના જનડા ગામમાં મોહનભાઈ બાવળિયા અને મણિબેન બાવળિયાના ત્યાં પુત્ર રત્નનો જન્મ થયો, જેને નામ આપવામાં આવ્યું કુંવરજી બાવળિયા। ગરીબ ખેડૂત પરિવારમાં કુંવરજી બાવળિયાનો ઉછેર થયો। મારો જન્મ રાજકોટ જિલ્લાના જસદણ તાલુકાના એક નાનકડું ગામ કે જેની વસ્તી એ વખતે 700 જેવી હતી એવા જનડા ગામમાં મારો જન્મ 1955માં એક ગરીબ ખેડૂત પરિવારના ઘરમાં થયેલો। મારા પરિવારના માતા પિતા એ અભણ હતા। મારા મોટા ભાઈ થોડું અક્ષર જ્ઞાન હતું। લગભગ કુટુંબમાં એ વખતે શિક્ષણનું બહુ મહત્વ નહોતું, લગભગ બધા અભણ। એ ગામની અંદર મારો જન્મ થયો। મારા માતા પિતા, મારા દાદા અરજણભાઈ, જે પણ ખેતીના વ્યવસાય સાથે અને પશુપાલનના વ્યવસાય સાથે જોડાયેલા। આ એ સમય હતો જ્યારે તેમના ગામમાં શિક્ષણનો એટલો વ્યાપ નહોતો અને શિક્ષણનું એટલું મહત્વ પણ લોકો સમજતા નહોતા। પણ કુંવરજી બાવળિયાના દાદાજી ઈચ્છતા હતા કે પ્રતિકૂળતાઓની વચ્ચે પણ કુંવરજીભાઈ શિક્ષણ મેળવે અને તેમના દાદાજીની દૂરંદેશીને કારણે તેમનું મન પણ શિક્ષણ તરફ વળવા લાગ્યું। એ વખતે શિક્ષણ એમનું મહત્વ એ વખતે સમજી ગયેલા અને એણે મને, મારા મોટા ભાઈઓને પણ ભણાવવાનો પ્રયત્ન કરેલો, પણ એ નહીં ભણતા, છેવટે મને ભણાવવા માટે ખૂબ પ્રયત્ન કર્યો। હું અમારા ગામમાં એક શિક્ષકવાળી શાળા હતી, કે જનડા ગામમાં 1 થી 4 ધોરણ સુધી મેં ત્યાં અભ્યાસ કરેલો। પછી ત્યાં આગળના ધોરણો ન હતા, એટલે ત્યાંથી શરૂ કરીને હું જનડા ગામથી 5.5 કિલોમીટર દૂર એવું વિછ્યા, જે માત્રાના દરવાજે તાલુકા શાળા તરીકે ઓળખાતી શાળામાં હું એ વખતે ચાલીને, અમે 4-5 અમારા ગામના વિદ્યાર્થી છોકરાઓ ત્યાં અભ્યાસ માટે ચાલીને જતા। એ વખતે તો રસ્તા પણ કાચા અને સવારમાં વહેલી સવારે બગલમાં થેલી લઈને, એ વખતે કોઈ આવા બેગની સુવિધા નહોતી, પાણકોર અને થેલી, એ થેલી બગલમાં લઈને મેં ચાલીને ભણવા જતા। આજના સમયના લોકો તો એ કલ્પના પણ કેમ કરીને કરી શકે કે ભણવા માટે એક ગામથી બીજા ગામ સુધી ચાલીને જવું પડતું।
કાચા પાકા રસ્તાઓ પરથી પસાર થતા થતા આ જીવનનો સંઘર્ષ છે તેવી પણ સમજણ ન હોય તે રીતે તે સમયના વિદ્યાર્થીઓ પોતાનો અભ્યાસ આગળ વધારતા અને કુંવરજીભાઈ પણ એ રીતે જ આગળ શિક્ષણ મેળવવા લાગ્યા. મને મારા દાદાએ એક સાયકલ અપાવેલી, પણ એ સાયકલ તૂટેલી ફૂટેલી એટલે કંઈ ચાલી નહીં. ફરી ત્યાં બાજુમાં જ વિછિયાર ખાતે મેં 8મું ધોરણ ત્યાં હું MB અજમેર હાઈસ્કૂલ એમાં પ્રવેશ લીધો. એ વખતે પણ કોઈ બસ, છકડો, રિક્ષા એવી કોઈ સુવિધા નહોતી. અમે ત્યાં ચાલીને આવતા જતા. એટલા વિસ્તારમાં એક હાઈસ્કૂલ ફક્ત અને ફક્ત ત્યાં આ વિછિયા ખાતે એક જ હતી. આજુબાજુના વિદ્યાર્થીઓ ત્યાં અમે બધા ચાલીને ભણવા આવતા. આ MB અજમેર હાઈસ્કૂલમાં મેં 11 એટલે ઓલ્ડ SSC એ વખતે હતું, અમે ત્યાં જ અભ્યાસ કરેલો. આર્થિક પ્રતિકૂળતાઓ એટલી હાવી હતી કે કુંવરજીભાઈને ડોક્ટર કે એન્જિનિયર થવાની જે ઈચ્છા હતી તેને મારવી પડી અને તેમણે પોતાના મનને મારીને આર્ટ્સમાં ભણવાનું પણ મન બનાવી દીધું હતું. પણ એડમિશન ન મળતા તેઓનું ભાગ્ય તેમને ભાવનગર દોરી ગયું. મારી ઈચ્છા હતી કે એન્જિનિયર કે ડૉક્ટર બનવું, કારણ કે વિષયો મને ગણિત વિજ્ઞાનમાં ખૂબ રસ, પરંતુ થોડીક આર્થિક સ્થિતિને ધ્યાનમાં લઈને પછી બહાર અભ્યાસ કરવા જવું થોડુંક મુશ્કેલ લાગ્યું. હું બોટાદ આર્ટ્સ કોમર્સ કોલેજમાં પ્રવેશ માટે ગયો, પણ ત્યાંના પ્રિન્સિપાલે કીધું કે હવે અહીંયા જગ્યા નથી, ફૂલ થઈ ગયું. એટલે એ વખતે ફરી હું ભાવનગર એક અમારા સંબંધીના ઓળખાણને લઈને ભાવનગર સર PP ઇન્સ્ટિટ્યૂટ સાયન્સ કોલેજમાં એડમિશન માટે ગયો. અને એ વખતે પણ ત્યાંય નવનિર્માણને અનુસંધાને વિદ્યાર્થીઓ ખૂબ મોટી સંખ્યામાં પાસ થયેલા, એટલે ત્યાં એડમિશન માટે તેના પ્રિન્સિપાલે પણ કહ્યું કે અમે અત્યારે તો અહીંયા જગ્યા છે નહીં, તમે રાહ જો, એકાદ અઠવાડિયામાં કંઈ જગ્યા થશે તો પ્રવેશ મળી જશે, અપાવી દઈશું. 8-10 દિવસ સુધી હું ત્યાં સર PP સાયન્સ કોલેજમાં રેગ્યુલર પ્રવેશ લીધા વિના એ કોલેજમાં મેં અભ્યાસ શરૂ કર્યો. ત્યાં અભ્યાસ કરવા માટે દાદાએ જે લાગણીથી પરિવારના લોકોએ મોકલો હતો, એટલે ખૂબ મહેનત કરી. મારી બાજુમાં જ એક બોર્ડિંગમાં મારો વિદ્યાર્થી, મારી સાથેનો વિદ્યાર્થી જે મારો મિત્ર બન્યો, અને અમે બંને ખૂબ પ્રયત્ન કરતા. પહેલા વર્ષમાં FY BScમાં ખૂબ પ્રયત્નો કર્યા, મહેનત કરી, પણ જે રીતે ક્યાંક એન્જિનિયર બનવાની, ડૉક્ટર બનવાની ઈચ્છા હતી એમાં થોડું ઉણપ રહી, અને એ વખતે હું 2% ગુણથી મેડિકલમાં એડમિશન ન મેળવી શક્યો. કુંવરજીભાઈ જ્યારે ગ્રેજ્યુએટ થયા હતા તે સમયે તેમના ગામમાંથી ગ્રેજ્યુએટ અને તેમાં પણ BSc થયેલા તેઓ પહેલા વ્યક્તિ હતા. તેના પરથી કહી શકાય કે જીવનમાં ભલેને પ્રતિકૂળતાઓ હોય, પણ જો મન હોય તો તમે ઈચ્છિત મંઝિલે પહોંચી જ શકો છો. આટલેથી ન અટકીને કુંવરજી બાવળિયાએ અમદાવાદમાં આવીને B.Ed સુધીનો અભ્યાસ પણ પૂર્ણ કર્યો. ગામમાં પણ લોકોને એવી ઈચ્છા કે લગભગ હું BSc મારા ગામમાંથી પહેલવેલો અભ્યાસ કરવા માટે બહાર ગયેલો. મારી પહેલાં એક પ્રજાપતિ કુટુંબનો એક દીકરો હતો, એ 12 પછી એ પોસ્ટ ઓફિસમાં જોડાઈ ગયો, પણ હું એક જ ફક્ત ગ્રેજ્યુએટ મારા ગામમાં પહેલવેલો થયો. ગામના લોકો પણ ખૂબ એ કહીએ ભાવથી બધા, અને હું પણ એ વખતે ગામમાં નાના મોટા સામાજિક કાર્યો હોય, અન્ય સમાજના લોકોના પ્રસંગો હોય, એની સાથે હળીમળી જતો. ભણવામાં તેજસ્વી તો કુંવરજીભાઈ હતા જ, અને તેમાં પણ તેમની ભણવાની ધગશ પણ હતી. તેથી તેમણે MSc કરવાનો નિર્ણય કર્યો, પણ આર્થિક પડકારોને કારણે તેમને પોતાનું સ્વપ્ન અધૂરું છોડી દેવું પડ્યું હતું. પડકારોને પાર કરવા માટે તેમણે નોકરી કરવાનું મન બનાવ્યું, પણ તેમના પરિવારને કારણે તેમણે શિક્ષક બનવાનો નિર્ધાર કર્યો. મારા કુટુંબની ઈચ્છા એવી કે તમારે તાલીમ માટે 6 મહિના એ વખતે જયપુર જવાનું હતું. એટલે કુટુંબના એ કહ્યું કે આપણે એટલે બધી કંઈ તાલીમમાં જવું નથી, આપણે B.Ed કર્યું છે તો શિક્ષક એ જોબમાં જોડાઈ જઈએ. અને એ વખતે BSc B.Ed શિક્ષકોની ખૂબ શોર્ટેજ, અને મને એ વખતે કરમશીભાઈ અને સવસીભાઈ એમને એ વખતે સુરેન્દ્રનગર જિલ્લામાં ઘણી શિક્ષણની સંસ્થાઓ ઊભી કરેલી,
એની પણ ઈચ્છા એવી કે અમારી શિક્ષણની સંસ્થામાં અમારે બીએસસી બીએડ કોઈ શિક્ષક છે નહીં, અને એ વખતે ત્યાં મારી ભીમોરા ખાતે ઉત્તર બુનિયાદી વિદ્યાલયમાં હું પહેલી વખતે બીએસસી બીએડ શિક્ષક તરીકે એમએસસી છોડીને થોડા કૌટુંબિક સંજોગો ના છોડીને હું ત્યાં જોબમાં જોડાઈ ગયો. 1983ની અંદર ફરી મને અમારા જે શાળામાં મેં વિષય અભ્યાસ કર્યો હતો ત્યાં એક બીએસસી બીએડની જગ્યા લાંબા સમયથી ખાલી હતી. ત્યાંના પ્રિન્સિપાલ એ અમારા વિષયાના મારા ગુરુજી એના ધ્યાનમાં હું આવી ગયો. મને એમનો આગ્રહ હતો કે કુંવરજીભાઈ તમે અહીંયા આપણી શાળામાં પાછા બીએસસી બીએડ શિક્ષક તરીકે અમારી જગ્યા ખાલી છે, અમારે અહીંયા જરૂર પણ છે અને તમે વિસ્તારના છો. એટલે ફરી હું ભીમોરાથી જોબ છોડી અને હું ત્યાં વિછ્યા MB અજમેર હાઈસ્કૂલમાં, જ્યાં હું ભણ્યો હતો એ જ હાઈસ્કૂલમાં અમારા ગુરુજીની સાથે ફરી મને કામ કરવાનો મોકો મળ્યો અને ત્યાં મેં બીએસસી બીએડ વિજ્ઞાન શિક્ષક તરીકે ત્યાં જોડાઈને કામ શરૂ કર્યું. જે શાળાના કુંવરજીભાઈ વિદ્યાર્થી હતા તે જ શાળામાં તેમને શિક્ષક બનવાની તક મળી, ત્યારે તે શાળાના કેટલાક સંસ્મરણો પણ વાગોળીએ. સાહેબને પ્રથમ તો અમે સાહેબ શિક્ષક તરીકે ઝરડા કંદિયાવાડીએથી MB અજમેર હાઈસ્કૂલમાં સેવા આપવા માટે એટલે કે નોકરી કરતા હતા, અને એ દરમિયાન અમે સ્કૂલમાં હાઈસ્કૂલમાં અમે અભ્યાસ કરતા ત્યારે અમને સાહેબ ગણિત વિજ્ઞાનનું સારી રીતે અભ્યાસ કરાવતા, અને જે નબળા વિદ્યાર્થી હોય એમને ટ્યુશન પણ આપતા હતા ફ્રીમાં વિના ચાર્જ. ફરી જીવનમાં પરિવર્તન આવવું નિશ્ચિત હતું, એટલે કુંવરજીભાઈ વધુ સારું ભવિષ્ય ઘડવાના નિર્ધાર સાથે રાજકોટ પહોંચ્યા અને ત્યાં તેમને રાજકોટની પ્રતિષ્ઠિત કડીબાઈ વિરાણી કન્યા શાળામાં નોકરી મળી ગઈ. કેટલાક મારા મિત્રોએ એવું સલાહ આપી કે કુંવરજીભાઈ ગણિતમાં ભવિષ્ય જો આગળ વધવું હોય ને ભવિષ્ય હજુ પણ કંઈ આગળ બને, અભ્યાસ કરવો હોય અથવા તો બાળકોનું ભવિષ્ય જોવું હોય તો તમારે રાજકોટ જેવી શાળામાં જો જોબ મળતી હોય. એટલે પહેલાં તો મેં ખૂબ ના પડી કે નહીં અહીંયા સારું છે, પણ પછી રાજકોટના કેટલાક મિત્રોની ઈચ્છા હતી મારી સાથે જે અભ્યાસ કરતા એની કે કુંવરજીભાઈ તમે અમારી સાથે અહીં કામ કરવા આવો. એટલે હું લગભગ 88માં વિછિયામાંથી MB અજમેરા હાઈસ્કૂલમાંથી છોડીને હું રાજકોટની કન્યા વિદ્યાલય જે ખૂબ સારી વલ્લભ કન્યા કેળવણી મંડળ સંચાલિત કડીબાઈ વિરાણી કન્યા વિદ્યાલય કે જે આખા રાજકોટ શહેરમાં તો ખરું પણ સૌરાષ્ટ્રનું નામ, એ રેસિડેન્શિયલ દીકરીઓ માટેની શાળા હતી, ત્યાં મને જોબ મળ્યો. હું ત્યાં શરૂઆતમાં તો આનાકાની ચાલી, એકાદ મહિના પછી વળી ત્યાંના પ્રિન્સિપાલે પણ કહ્યું કે કુંવરજીભાઈ તમે આવી જાઓ, અને હું 88માં ત્યાં રાજકોટની આ કડીબાઈ વિરાણી કન્યા વિદ્યાલયમાં બીએસસી બીએડ શિક્ષક તરીકે જોડાણું. આટલી આખી સફરમાં એક ધરતીપુત્ર શિક્ષક તો બની ચૂક્યા હતા, પણ મનમાં સવાલ એ હતો કે તેમની શિક્ષકથી રાજકારણમાં પ્રવેશની જે સફર હતી તે કેવી હતી, અને તે દિશા તેમના જીવનમાં કેવી રીતે અને ક્યારે નક્કી થઈ. જે વાત કરી રહ્યા છો કુંવરજીભાઈ, ઘણી બધી આર્થિક પ્રતિકૂળતાઓ હતી અને તમે કહ્યું કે એવા સંજોગો હતા કે જ્યારે શિક્ષણ મેળવવું પણ એક પડકાર હતો. એવામાં શિક્ષણ મેળવ્યું, શિક્ષક થયા તમે અને તે સેવા પણ આપી. વિચાર કંઈક જુદો હતો, તમે એક અલગ ક્ષેત્રમાં ગયા પણ વર્ષો સુધી એ સેવા તમે આપી પણ ખરી, એ નોકરી કરી પણ ખરી. પણ એ તમે જે આખી બાળપણની વાત કરી એમાં ક્યાંય રાજકારણ દૂર દૂર સુધી દેખાતું નહોતું. એ કેવી રીતે પછી આવી ગયું એ સમજવું છે આજે. વિછિયાના બધા નાગરિકો અને વિસ્તારના લોકોની ઈચ્છા એવી કે કુંવરજીભાઈ આ વિસ્તારમાં છોડે નહીં તો એના માટે શું કરવું. એટલે ફરી મને 89માં ત્યાં વિછિયા ગ્રામ પંચાયતની ચૂંટણી આવી. એટલે બધા મિત્રોની ઈચ્છા એવી કે જે અત્યાર સુધી ત્યાં સરપંચ જે જીતતા હતા એ થોડાક માથાભારે અને થોડાક જાડા બળિયા એવું કહેવાય, એટલે એની સામે કોઈ લગભગ ઉમેદવારી કરવા તૈયાર ન થાય.
બધા મિત્રોએ થઈને મને લડાવ્યો કે કુંવરજીભાઈને આપણે ગ્રામ પંચાયત. એટલે મેં એમને કહ્યું કે હું તો હવે રાજકોટ જોબ કરવા જતો રહ્યો છું, એટલે અહીંયા નોકરી કરવા, ત્યાં નોકરી કરવી, અહીંયા પર સરપંચ આ બધું પોસાય નહીં. પણ ત્યાંના MB અજમેરા હાઈસ્કૂલના ટ્રસ્ટીઓની પણ ઈચ્છા એવી કે કુંવરજીભાઈ જો પાછા અહીંયા પંચાયતમાં ચૂંટણી લડતા હોય સરપંચ તરીકે અને આપણે જીતાડી દઈએ, એને ફરી પાછા વિછ્યા લઈ આવીએ. એટલે હું ત્યાં વિછ્યા ગ્રામ પંચાયતની ચૂંટણી લડ્યો. સામેના ઉમેદવાર જાડા બાળિયા, પણ ત્યાં અમારો સમાજ અને પરિવાર આ બધાની છાપ એવી કે મારી સામે ત્યાં કોઈ જેને કહેવાય માથાકૂટ કરે અથવા તો કોઈ એવું વર્તન કરે એવું કોઈ સંજોગો હતા જ નહીં. એટલા માટે ત્યાંના લોકોએ મને લડાવ્યો. ત્યાંથી મારી રાજકારણની શરૂઆત થઈ. મારી ઈચ્છા ન હતી કે સરપંચ તરીકે હું જીતું, કારણ કે ત્યાંની જોબ છોડીને પાછા આવવાની મારી ઈચ્છા ન હતી. ચૂંટણી લડ્યા, હું ફક્ત 60 મતથી ત્યાં હું હાર્યો પંચાયતની ચૂંટણી પહેલી વખતે. હારવા પાછળના કારણો બીજા હતા કે એક રાજકીય આગેવાન ત્યાં આવીને જાહેરમાં એક સભા, એમાં એક એવું ઉદાહરણ આપ્યું જે ઉદાહરણને કારણે થોડુંક લોકોમાં નારાજગી થઈ. મારા પ્રત્યે નહીં પણ ત્યાંની નારાજગી થઈ કે આવા લોકો એની સાથે હોય સાહેબ સાથે. તો એટલે મને પણ એમ થયું સારું આમાંથી છૂટ્યા. એટલે હું તો પાછો ત્યાં રાજકોટ વિજ્ઞાન શિક્ષક તરીકે બરાબર કામે લાગી ગયો. પંચાયતની ચૂંટણી તો હાર્યા, પણ તેમનું રાજકારણનું ભાવિ તેમને પોકારી રહ્યું હતું, એટલે તેમની રાહત તો રાજનીતિમાં આવીને મળવાની નક્કી હતી જ. જનતા દળમાંથી તેમની પસંદગી વિધાનસભાની ચૂંટણી માટે થઈ. આનાકાની સાથે ઝંપલાવ્યું, પણ તેઓ તે ચૂંટણી ન જીતી શક્યા. ચિમનભાઈ પટેલ જે જનતા દળ, એની સાથે કરમશીભાઈ મકવાણા અને અમારા સમાજના થોડાક સિનિયર આગેવાનો એ વખત એની સાથે ટીમમાં ખરા. એટલે વિધાનસભાની ચૂંટણીઓ આવી, જાહેર થઈ, અને ચિમનભાઈ અને કરમશીભાઈ બધા સિનિયર બધા મિત્રો. એટલે કરમશીભાઈ ને ચિમનભાઈએ કહ્યું કે આ વખતે સૌરાષ્ટ્રમાંથી મારે થોડા કોળી સમાજના યુવાનોને ચૂંટણી લડાવવી છે. અને એ વખતે આ કરમશીભાઈ અને એમને બધા સિનિયર આગેવાનો પરસોત્તમભાઈ મકવાણા, કરમશીભાઈ લીલાધર વાઘેલા, આ બધા ટીમના લોકોએ આવા થોડાક અમારી જેવા યુવાનોને શોધી લીધા. ને હું પહેલી વખતે મારું નામ ચિમનભાઈ અને કરમશીભાઈ બધાએ નક્કી કર્યું કે આને આપણે આ વખતે જનતા દળમાંથી વખતે ચૂંટણી લડવાની હતી. કરમશીભાઈ અગાઉ કોંગ્રેસમાં હતા, પણ એ બધાએ સંજોગો વસાત ચિમનભાઈ સાથે જોડાણ હતા કોંગ્રેસમાંથી, અને એ રીતે મને જનતા દળમાંથી ચૂંટણી લડાવવાનું નક્કી કર્યું જસદણથી. અને એ વખતે આખા એ વિસ્તારની અંદર હું તો સાવ નવો, સમાજના અન્ય સમાજના લોકો રાજકીય રીતે મને કાંઈ એટલા માટે કે ક્યાંય આપણે ભાગ લીધેલો નહીં. એટલે કેટલાક લોકોએ એમ કહ્યું કે કુંવરજીભાઈ તમારે એની ચિંતા કરવાની જરૂર નથી, અમે મદદ કરશું. સારા માણસો પણ બધા તૈયાર થયા. અને જે વિદ્યાર્થીઓને મેં વગર ટ્યુશન ફીએ ભણાવ્યા હતા, એ બધા છોકરાઓ વિદ્યાર્થીઓ મારા કામે લાગી ગયા. અમે વિધાનસભાની ચૂંટણી લડ્યા, પણ એ વખતે અમારા સમાજના 3 ઉમેદવારો આવી ગયા. અમે આવા કુંવરજીભાઈ ત્રણેય એક જ સમાજના છે, જીતે ન જીતે. એટલે એ વખતે ભીખાભાઈ બામણિયા કરીને અપક્ષ ચૂંટણી લડતા. એને ત્યાં એમનો સમાજ પણ સારો મોટો પાટીદાર સમાજ, એમણે મદદ કરી, અપક્ષ જીતી ગયા ભીખાભાઈ. હું ત્યારે 5,500 મતથી હારી ગયો. મૂળ શિક્ષક જીવ એટલે તેઓ શિક્ષણ કાર્ય કરતા કરતા તેમના બીજા કામ કરતા તેવામાં એસટી બોર્ડમાં જવાબદારી નિભાવવાનું થયું, અને તેમણે રાજકોટની જાણીતી શાળામાં વિદ્યાર્થીઓને ભણાવતા તેમનું આ બીજું કામ પણ સંભાળતા ગયા. સરકાર બની ચિમનભાઈ મુખ્યમંત્રી બન્યા. અમારા ત્યાંના ધારાસભ્યભાઈ ભીખાભાઈ એ જે સંજોગોમાં જીત્યા હતા, એટલે એ પણ પહેલી વખતે જીતેલા, એટલે એ પણ થોડા જે રીતે ધારાસભ્ય તરીકેની ત્યાં કામ વગેરે થવું જોઈએ એના બદલે જુદી રીતે બધું ચાલતું હતું. ચિમનભાઈએ એ સમયમાં બધું જોયું અને મને ફરી પાછો એમણે ગાંધીનગર બોલાવ્યો અને કુંવરજીભાઈ તમારે
નિષ્ક્રિય થવાનું નથી. રાજકીય ક્ષેત્રમાં અમારી સાથે રહીને ટીમ વર્કથી કામ કરો. અને એ વખતે ફરી હું ત્યાં હજી પહોંચ્યો અને થોડી વાત સાંભળીને તરત જ એણે મને ચિમનભાઈ 1982માં નહીં, હું પહેલી વખતે 90માં લડ્યો ચૂંટણી અને 1992માં મને એણે તરત જ એસટી બોર્ડમાં ડાયરેક્ટર તરીકે જવાબદારી સોંપી. અને એ વખતે એસટી બોર્ડનું એસટી એ ગામડાઓ સુધી પહોંચે, એ લોકોને પ્રજાને લાભ મળે એ માટે ખૂબ સારું તંત્ર ચાલતું. એની જવાબદારી મને ડાયરેક્ટર તરીકેની સોંપી. જનતા દળમાં જોડાણ અને ત્યારબાદ તે સમયના બદલાયેલા સમીકરણોને કારણે કુંવરજીભાઈ કોંગ્રેસ પક્ષ સાથે જોડાયા અને 1995નું હતું એ વર્ષ જ્યારે તેઓ પ્રથમ વખત ધારાસભ્ય તરીકે જંગી બહુમતી સાથે જીત્યા. ચિમનભાઈ બધું લઈને કોંગ્રેસમાં ભળ્યા એટલે એ તો એક ટીમ વર્ક તરીકે એમને પાછા એમાંથી કોંગ્રેસમાં લઈ આવ્યા. અમારી બધી કામગીરી વગેરેને ધ્યાનમાં રાખીને એ સમય દરમિયાન મુખ્યમંત્રી હતા ચિમનભાઈનું અવસાન થયું. પણ અમે બધા જે રીતે કોંગ્રેસની સાથે એની માર્ગદર્શન હેઠળ જોડાયા હતા અને એ રીતે ફરી પાછું મને 1995માં પહેલી વખતે ફરી પાછો વિધાનસભાની કોંગ્રેસમાંથી ટિકિટ જસદણમાંથી આપી. અને હું 1995થી પહેલી વખતે ખૂબ સારી બહુમતીથી એ વિસ્તારમાંથી કોંગ્રેસમાં જ ધારાસભ્ય તરીકે ચૂંટાણું. એ ચૂંટાણ્યા પછી કોંગ્રેસની બહુમતીને બદલે એ વખતે ભારતીય જનતા પક્ષની બહુમતી અને થોડા વાદ વિવાદ ને બધું ચાલ્યું. 1998માં ફરી ચૂંટણીઓ આવી. એ ચૂંટણીમાં વળી મને ફરી વખત ત્યાંથી ઉમેદવારી કરવાનો કોંગ્રેસમાંથી પાર્ટીનો આદેશ થયો. 1998માં હું ત્યાંથી સારી રીતે જીત્યો, બીજી વખત જીત્યો. પછી ફરી પાછું 2002માં ચૂંટણીઓ આવી તો એ વખતે પણ હું ખૂબ સારી બહુમતીથી આ જસદણ વિધાનસભા મત વિસ્તારમાંથી જ જીત્યો. ભારતીય જનતા પાર્ટીના દબદબા વચ્ચે પણ વિપક્ષમાંથી એટલે કે કોંગ્રેસમાંથી ચૂંટાતા આવ્યા. લોકચાહના તેમની બરકરાર રહી અને તેઓ જનતા માટે અનેક કાર્યો સતત કરતા પણ રહ્યા એટલે તેમની પ્રજાના હૃદયમાં તેમનું સ્થાન અકબંધ રહ્યું. આમ 3 વખત ત્યાં ધારાસભ્ય તરીકે ચૂંટ્યા પછી ચોથી વખત પાછું 2007માં આ વિસ્તારની અંદર મેં ખૂબ સારા કામ એ વખતે ભારતીય જનતા પક્ષની સરકાર હોવા છતાંય, અને હું કોંગ્રેસનો ત્યારે ધારાસભ્ય હતો, સૌરાષ્ટ્રમાં પહેલી વહેલી પીવાના પાણીની યોજના હું લઈ આવ્યો હતો. એ વખતે અહીંયા મહી પરિયેજમાંથી કનિયાવાલ તળાવમાંથી, અને એ વખતે નરોત્તમભાઈ પટેલ એ પાણી પુરવઠા મંત્રી હતા. વિધાનસભામાં પ્રશ્ન પૂછ્યા. જસદણના ધારાસભ્ય પદે અજેય એવા કુંવરભાઈને તેમના પક્ષે રાજકોટથી લોકસભાના મેદાને ઉતાર્યા અને તેમના માટે લોકસભાની ચૂંટણી નવી હોવા છતાં તેઓ તે ચૂંટણીમાં પણ જીતી ગયા. પણ કદાચ સમય આ એ હતો કે કુંવરજીભાઈનું કામ અને નામ બંને તે સમયના મોટા નેતાઓના ધ્યાને આવી ગયું હતું. આ બધું એ વખતે જે મુખ્યમંત્રી તરીકે રહી ચૂકેલા એવા કેશુભાઈ, શંકરસિંહજી વાઘેલા અને નરેન્દ્રભાઈ એ વખતે ભલે જાહેર જીવનમાં ન હતા પણ આ બધાની નજરમાં ખરું, અને બધાએ એ વખતે પ્રયત્ન ત્યાં કરી લીધા. મારા વિધાનસભા વિસ્તારમાં એ વખતે બધાએ પ્રયત્ન બધા પ્રકારના કરી લીધા હતા પણ મને હરાવી શક્યા નહોતા. 2007માં હું સારી બહુમતીથી જીત્યો. પછી રાજકોટની લોકસભાની ચૂંટણીનો જાહેરાત થઈ. હું એ વખતે જસદણથી ધારાસભ્ય તો ખરો પણ અમારે એ વખતે કોંગ્રેસમાં હતો અને પાર્ટીની ઈચ્છા એવી કે આપણે રાજકોટમાંથી કુંવરજીભાઈને આ વખતે લોકસભાની ચૂંટણી લડાવવા. મારી પહેલાં રામજીભાઈ, રમાબેન માવાણી બધા આવતા હતા પણ ત્યાં એ બેઠક આમ સામાન્ય રીતે RSSનો અને ભાજપનો ગઢ કહેવાય રાજકોટ એટલે સૌરાષ્ટ્રમાં,
અને મને પાર્ટીનો આગ્રહ થયો કે તમારે ત્યાંથી લોકસભાની ચૂંટણી, એટલે મારા માટે તો લોકસભાની ચૂંટણી નવી હતી. પણ 2009માં હું કોંગ્રેસમાંથી રાજકોટ લોકસભાની ચૂંટણી લડ્યો. પણ પરિવાર બધો એ વખતે થોડું ઈચ્છા ખરી કે આવી ચૂંટણીઓ હોય ત્યાં લોકસભાની લડાય નહીં, બધા ખર્ચ વગેરે. પણ પાર્ટી તરફથી એ વખતે મને લડાયો અને મને ઉમેદવારી પત્ર ભર્યું પછી ભરોસો હતો કે હું રાજકોટની લોકસભાની સીટ હું જીતી જવાનું. અને હું પહેલી 2009માં રાજકોટની ત્યાંથી લોકસભાની ચૂંટણી જીતી. 2014ની એ ચૂંટણી કુંવરજીભાઈ માટે અનેક રીતે મહત્વની પુરવાર થઈ, કારણ કે તે ચૂંટણી પહેલા ગુજરાતના તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ તેમને ભાજપમાં જોડાવાની વાત કરી, પણ તે સમયે કુંવરજીભાઈએ એ ઓફર નકારી હતી. પણ તેઓ કોંગ્રેસમાંથી 2014માં લડ્યા, પણ તે વખતે જીતી ન શક્યા. ફરી પાછી આ 2007ની ચૂંટણીમાં એ વખતે નરેન્દ્રભાઈ મુખ્યમંત્રી હતા અહીંયા ગુજરાતમાં. એમણે પહેલાં તો પ્રયત્ન કર્યો કે કુંવરજીભાઈને એની સામે કોઈ સમાજનો જ કેન્ડિડેટ મૂકી દેવાનો કે કોઈ પણ હિસાબે ડેમેજ. પણ 2007માં એ બધા પ્રયત્નો છતાંય હું સારી બહુમતીથી જીત્યો. 2009માં પણ લોકસભાએ જીત્યો અને એ રીતે હું મારા જાહેર જીવનમાં ખૂબ આગળ વધ્યો. હું સૌથી એમ કહીશ કે મારા વિસ્તારના મતદારો તમામ સમાજના એનો હું ઋણી છું. લગભગ જ્યારે હું ચૂંટણીના મેદાનમાં આવ્યો હોઈશ ત્યારે દરેક વખતે ખૂબ સારી બહુમતીથી અને ખૂબ નજીવા ખર્ચોથી જીત્યો છું. 2014ની અંદર ફરી અમારું આ લોકસભા 5 વર્ષ પૂરા થયા અને ચૂંટણીઓ આવી. એ વખતે અહીંથી મુખ્યમંત્રી તરીકે નરેન્દ્રભાઈ એમણે 2 વખત મને અંગત રીતે બોલાવીને ખૂબ ભાવથી, એક મિત્ર ભાવથી એવું કહ્યું કે તમારા જે કાંઈ વિચારસરણી આ જે કાંઈ હોય તે જે પાર્ટીની, પણ તમારી કામ કરવાની પદ્ધતિ અને લોકો વચ્ચે રહેવાની એ બધું જોતા અમારી ઈચ્છા છે કે તમને હું 14માં પાછો લોકસભા તમારે લડવી હોય તો હું રાજકોટમાંથી લડાવું, ભારતીય જનતા પક્ષમાંથી. પણ મેં સાહેબને કહ્યું કે મારે લોકસભાના સભ્ય સાહેબ હવે 5 વર્ષના અનુભવને અંતે લોકોના કામ કરવા હોય તો લોકસભા નહીં પણ વિધાનસભા એ ફિલ્ડ સારું છે, ત્યાંથી લોકોના કામ થાય. તેમ છતાં ફરી મેં નરેન્દ્રભાઈને પણ એ વખતે કહ્યું કે મને મારી ઈચ્છા નથી. કોંગ્રેસ પાર્ટીએ ફરી આગ્રહ કર્યો નહીં તમારે લડવાનું છે. મને બીજી વખત ખબર હતી કે 2014માં એ વખતે ભારતીય જનતા પક્ષનો નિમાય નરેન્દ્રભાઈનો જેને કહેવાય સૂર્ય તપતો. અમને ખબર હતી કે આ વખતે હું આ વિધાનસભામાં હું 14માં મારા માટે અઘરું જ જીતું, પણ કોંગ્રેસની બધા આગેવાનો લીડરની શિપની માંગણીને ધ્યાનમાં રાખીને પાછો લોકસભા 14માં લડ્યો અને હું એ વખતે હારી ગયો. 2017નું એ વર્ષ જ્યારે તેમણે તેમના જૂના સાથી સામે જે ચૂંટણી લડવાનો સમય આવ્યો અને તે તેમના વિસ્તારના લોકો અને સમાજના સહયોગ સાથે ચૂંટણી લડ્યા પણ ખરા અને જીત્યા પણ ખરા. લગભગ મારા વિસ્તારના મતદારો જે આજે મારી સાથે છે ખૂબ વિશ્વાસથી મને ત્યારે પણ, કારણ કે ત્યારે બીજા પરિબળો હતા કે જ્યારે 2009માં હું લોકસભાનો સભ્ય બન્યો ત્યારે મારી જ સાથે રહેવાવાળો જે અમુક મારા કાર્યકરો હતા એ પૈકીનો એક મારો મિત્ર જે અમે ભારતીય જનતા પક્ષમાંથી લડ્યો અને એ પેટા ચૂંટણી જીતી ગયા. પછી 2017માં એને મારી સામે લડાવીને બધાની ઈચ્છા એવી હતી કે કુંવરજીભાઈને હરાવી શકે તો આ ડૉક્ટર ભરતભાઈ હરાવી શકે. મેં નક્કી કર્યું, પાર્ટીએ જ્યારે આપણને કીધું છે એટલે હું ખૂબ સારી રીતે મતદારોને જઈને જે ભાવ લાગણીથી 17માં સારી બહુમતી પાછો જીતી ગયો. પછી એ સમય આવ્યો જ્યારે કુંવરજીભાઈએ તેમના વર્ષોનો સાથ જે પક્ષ સાથે હતો તેને છોડવાનો નિર્ણય કર્યો અને તેઓ ભાજપ સાથે જોડાયા.
તે કેવો હતો સમય, તેમની પાસેથી જ જાણીએ. સાહેબનો સંદેશો આવ્યો મળવાનો. અમે મળવા ગયા ત્યારે નરેન્દ્રભાઈએ એક બે વાત મને કરેલી કે કુંવરજીભાઈ ઘણા બધા કાર્યકરો હોય છે, પણ જે રીતે તમારી કામ કરવાની પદ્ધતિ અને જે રીતે તમે લોકો વચ્ચે અને લોકોની લાગણી જીત્યા છો, અને અમે પણ તમને અજમાવી લીધા છે કે તમને હરાવી શકાય એવું નથી. એટલે એનું કારણ એ છે કે તમે લોકોના માણસ છો, પ્રજાના માણસ છો, પ્રજાના પાયાનું કામ જે કરો છો. એટલે અમારી ઈચ્છા છે કે અમારી ટીમમાં તમે કામ કરો. અમે ચા પાણી પીને બહાર નીકળતા ત્યાં ફરી નરેન્દ્રભાઈનો આગ્રહ હતો. અને જોગાનું જોગ વિજયભાઈ પણ તે દિવસે મુખ્યમંત્રી હતા અને એ ત્યાં દિલ્હીમાં હતા. એને બોલાવી લીધા અને મેં અડધો કલાક બેઠા, બધી વાતો થઈ. અને એ વખતે નરેન્દ્રભાઈ મને આગ્રહ કર્યો કે આવું કરો, મારી ઈચ્છા છે. અમે એકાદ કલાક બધું બેઠા, ચા પાણી પીધા. જે વડાપ્રધાન તરીકે તમે જે મને વાત મૂકો છો એની ઉપર વાત નહીં જાઓ, પણ હું અહીંયા એટલે નિર્ણય નહીં કરું કે જરા જે મતદારોએ મારા ઉપર ભરોસો મૂક્યો છે, હું અહીંયા આવીને બધા મતદારોને બધાને અમુક આગેવાનોને મળ્યા પછી એને એવી વાત નહોતી કરી કે હું આવું કંઈ કરવા ઈચ્છું છું, પણ બધાની ઈચ્છા મતદારોની એવી ખરી કે આપણે વિસ્તારનો વિકાસ કરવો હોય અને આવતા દિવસોમાં આ વિસ્તાર આપણને જે રીતે ભરોસો મૂક્યો છે એ જ પ્રમાણે આ વિસ્તારના વિકાસની આપણે અપેક્ષા રાખતા હોઈએ તો આપણે વ્યક્તિગત નહીં પણ આ વિસ્તારના વિકાસ માટે થઈને કંઈ નિર્ણય કરો તો અમે ભેગા છીએ. આમ લાંબા સમય સુધી કોંગ્રેસના સાથી ભાજપમાં જોડાયા અને તેમાં પણ તેમને જીત જ હાથ લાગી. અને ગુજરાતના રાજકારણના જાણે કે એ સમયે રેકોર્ડ તૂટ્યા કે તેઓ જીત્યા અને ગણતરીના સમયમાં કેબિનેટ મંત્રી પણ બની ગયા. અને એ રીતે નરેન્દ્રભાઈના કહેવાથી, નરેન્દ્રભાઈ ત્યારે તો એવું કહેલું હતું કે કુંવરજીભાઈ તમે લોકોના માણસ છો, સૌરાષ્ટ્રમાં તમારા જેવાની જરૂર છે અને એ રીતે તમે અમારી સાથે ટીમમાં કામ કરો. અને એ વખતે પછી અમે આ નિર્ણય વિસ્તારના મતદારોને વિશ્વાસમાં લઈને, એમનો ભરોસો લઈને કે ભાઈ આ વિસ્તારના વિકાસ માટે થઈને આપણે નિર્ણય કરીએ. અને નિર્ણય એ વખતે પણ હું માનું ત્યાં સુધી લગભગ વહેલો એવો નિર્ણય હશે કદાચ ભારતમાં હોઈ શકે કે મેં સવારે 10 વાગે રાજીનામું આપ્યું હતું અને મેં 2 વાગે મારી કેબિનેટ મંત્રી તરીકેની શપથવિધિ થઈ. આ લગભગ વહેલો એ સમય અમને પણ બિલકુલ યાદ છે એક મીડિયા કર્મી તરીકે, કારણ કે એ વખતે ખૂબ જ ચર્ચા હતી અને ત્યારબાદ તમે જે ચૂંટણી લડ્યા અને જસદણ અમે આવ્યા હતા, મને હજી બરાબર યાદ છે એ વખતનો આખો જે માહોલ હતો. છતાં પણ જનતાએ તમને, ત્યાંની જનતાએ જે રીતે પસંદ કર્યા, પક્ષ ખેર બદલાયો પણ તમે હંમેશા જનતાની વચ્ચે રહીને જનતાની જે સેવા કરતા રહ્યા. પક્ષની સાથે સાથે જ્યાં હું રહ્યો છું ત્યાં મતદારોમાં પણ વફાદારી અને જ્યારે જ્યાં હતો ત્યાં પક્ષમાં વફાદારી. આજે અહીંયા જ્યારે મને કેબિનેટ મંત્રી વખતે બનાવ્યો અને પછી પેટા ચૂંટણી આવી, પેટા ચૂંટણી વખતે ખૂબ બધા પ્રયત્નો, હું કોંગ્રેસમાંથી આવેલો એટલે કોંગ્રેસના મિત્રોએ અમુક શબ્દો પણ લોકોએ ત્યાંથી એમ કહ્યું કે આ વિસ્તારના વિકાસ માટે થઈને એણે જે નિર્ણય લીધો છે અમે કુંવરજીભાઈ સાથે છીએ. એક ધરતીપુત્ર પરિવારમાં જન્મેલા કુંવરજીભાઈને જોઈને એટલું તો સમજાઈ જાય કે કેટલા તેઓ જમીન સાથે જોડાયેલા વ્યક્તિ છે. પણ તમને નવાઈ ત્યારે લાગે જ્યારે જાણો કે તેમનો આખો પરિવાર પણ તેમના જેવી જ વિચારસરણી ધરાવે છે. કારણ કે આ તમારી આખી જીવન યાત્રા વિશેની વાત છે એટલે મારે એ પણ પૂછવું જોઈએ કે જ્યારે તમે ખેતી કરતા, પછી સાથે સાથે તમારો અભ્યાસ ચાલતો, અભ્યાસની સાથે સાથે પછી તમે જ્યારે અભ્યાસ પૂર્ણ કરીને શિક્ષક તરીકે જોડાયા, શિક્ષકમાંથી તમે રાજકારણ ન ઈચ્છવા છતાં રાજકારણ સાથે જોડાયા, એ વખતે પરિવારની લાગણી કેવી હતી, શું હતી રાજકારણમાં પ્રવેશવા માટેની? અને સાથે સાથે સ્વાભાવિક જેમ જેમ સમય આગળ વધતો ગયો તેમ તેમ જીવન આગળ વધતું ચાલ્યું, પરિવાર પણ તમારો આગળ વધતો ચાલ્યો, એની પણ થોડીક વાત કરીએ. માધ્યમિક શાળામાં અભ્યાસ કરતો, વિશે અપડાઉન કરતા
એ વખતે અમારો પરિવાર તો ખેતી સાથે જોડાયેલો, એટલે ત્યારે ઘણી વખત એવા સંજોગો હોય ત્યારે હું મારા દાદા સાથે ગાય ભેંસ ચરાવવા માટે પણ ખેતરોમાં જતો રહેતો. ખેતીનો અનુભવ પણ મારા મોટા ભાઈ અને મારા બાપા જે ખેતી કરતા, એટલે ઘણી વખત વાડીએ કે કોસ જેને કહેવાય, કોસ ચલાવવા માટેનો પણ મને અનુભવ. એ વખતે કોઈ આવી મશીનરી કે એવું હતું નહીં, પણ કોસ હતા અને કોસ ચલાવવાનું મને આવડે. ખેતીમાં પણ બધા સાધનો મને નામે આવડે અને ખેતી કરતા આવડે. આજે મને યાદ છે કે આ રીતે ખેતી થઈ શકે. અને એટલે ટૂંકમાં ગ્રામ્ય જીવનનો તમામ પ્રકારનો મને અનુભવ, પીવાના પાણી માટેની કેવી સમસ્યાઓ એમાંથી પસાર થયા, પશુપાલકો, ઢોર ચરાવવાનો, ખેતી કરવાનો. પછી મારા લગ્ન થયા એ હું જ્યારે વિછ્યા હાઈસ્કૂલમાં નહીં, ભીમોરા જોડાણો પછી મારા લગ્ન થયા. મારા લગ્ન જીવનમાં મારા પત્ની પણ એ 10 ભણેલા છે. એ પણ મને થોડો જે રીતે શિક્ષક તરીકેની જવાબદારીમાં ક્યાંક ને ક્યાંક મદદરૂપ થાય. હું વિછ્યા હાઈસ્કૂલમાં આવ્યો એ વખતે મારી એક મોટી દીકરી જેનો એ વખતે જન્મ થયો, અને પછી તો ત્યાં વિછ્યા થોડોક સમય ગયો એટલે સમયાંતરે બીજી દીકરીનો જન્મ થયો, એ નાના બેનના બાળકો. અને એ સમયમાં જવાનું થયું રાજકોટ શિક્ષક તરીકે. ત્યાં અમે પરિવાર સાથે એ સમયમાં મારા નાનો અત્યારે જે ડૉક્ટર છે દીકરો એ પણ એ નાનું બાળક, એટલે મેં 3 પરિવારના 3 બાળકો અને અમે 5 લોકો ત્યાં રાજકોટ જ્યારે હું નોકરી કરતો ત્યારે અમે ત્યાં રહેતા. એક ભાડાના નાનકડા મકાનમાં રહીને અમે જે રીતે ત્યાં શિક્ષક જીવન, અને કારણ કે બહુ વિશેષ એટલા માટે કે ગામડામાંથી જતા અને જે રીતે પરિસ્થિતિ બધું જોતા, બહુ હાઈફાઈ જીવન જીવવું એવું કોઈ અમારા જીવનમાં ક્યાંય કોઈના પરિવારમાં ક્યાંય એવું જ નથી અત્યાર સુધી. અમારા દીકરા અને મારી બંને દીકરીઓ એ ત્યાં કડીબાઈ વિરાણી કન્યા વિદ્યા જ્યાં હું જોબ કરતો ત્યાં જ બંને શિક્ષણ લીધું. નાના દીકરો હતો એને પણ ત્યાં જ કડીબાઈમાં એ અલગ વિભાગ હતો દીકરાઓ માટે 7 ધોરણ સુધી, એ પણ ત્યાં એણે પ્રવેશ લીધો અને એ પણ ત્યાં શિક્ષણ મેળવ્યું. મારો દીકરો પણ ત્યાં એ વખતે 10 અને 12 એટલે 12 સુધીનો અભ્યાસ મારા દીકરાએ પણ ત્યાં રાજકોટમાં, 2 દીકરીઓએ પણ ત્યાં કર્યું. નાની દીકરી છે એ પીટીસી કર્યું, એણે એ આજે પ્રાથમિકમાં આચાર્ય તરીકેની જોબ કરે છે. મોટી દીકરી છે જે મેં મારા જીવનમાં એ વિસ્તારમાં શિક્ષણ અંગે કંઈક કરવું જોઈએ અને એવા ઉદ્દેશ્યથી મેં ત્યાં એક આશ્રમ શાળા શરૂ કરેલી પહેલા, અને એ ધીમે ધીમે હિંગોળગઢની બાજુમાં અમરાપુર જ્યાં આજે અમે પરિવાર સાથે રહીએ છીએ ત્યાં આશ્રમ શાળાનું આ શિક્ષણનું બીજ રોપીને આજે ત્યાં મેં વટવૃક્ષ ફક્ત મારા જીવનમાં મને સંતોષ છે કે એ વિસ્તારના દીકરા દીકરીઓને શિક્ષણ લેતા થાય એટલે મેં આ એક શિક્ષણની સંસ્થા ઊભી કરાવી જેમાં આજે પ્રાથમિકથી શરૂ કરીને કોલેજ સુધીનું શિક્ષણ અમે ત્યાં, અમારા પરિવાર ત્યાં કેમ્પસમાં જ રહે છે, હું પણ ત્યાં જ રહું છું અને આજે એ વિસ્તારના દીકરા દીકરીઓને શિક્ષણ આપવાનું કામ કરીએ છીએ. એની સાથે સાથે જે મેં આપને કહ્યું ને વચ્ચેના 2002 થી 2007ના સમયગાળા દરમિયાન ત્યારે હું શિક્ષકના નાતે જ્યારે ધારાસભ્ય હતો ત્યારે મને જે રીતે એવું લાગ્યું કે ખરેખર વિસ્તાર માટે શિક્ષણ માટે કંઈક કરવું જોઈએ, અને મેં સૌથી વધારે એ વખતે લગભગ 62 જેવી સીમ શાળાઓ, વાડીઓમાં રહેતા બાળકો હોય એને પણ ગામમાં 2-3 કિલોમીટર ન આવે ને ભણાવે નહીં એવું ન બને એટલે સીમ શાળાઓ શરૂ કરાવી. તેમના પરિવારને પણ આ તકે સાંભળીએ. મારી કામગીરી અત્યારે હાલ હું આ શૈક્ષણિક સંકુલ સંપૂર્ણ જવાબદારી નિભાવું છું, સંભાળું છું. અહીંયા પ્રાથમિકથી માંડી નર્સિંગ કોલેજ, બીએડ કોલેજ, માધ્યમિક, હાયર સેકન્ડરી, આશ્રમ શાળા, કન્યા છાત્રાલય દરેક વિભાગ આ સંકુલમાં ચાલે છે. આ સંકુલની શરૂઆત 1980માં કુંવરજીભાઈએ કરેલી હતી અને પોતાની મહેનતથી આખું સંકુલ જાત મહેનતથી બધાને સાથે રાખીને, બધા સમાજના લોકોને સાથે રાખીને આ સંકુલને અહીંયા સુધી આજે વિકાસ કર્યો છે. કુંવરજીભાઈ હાલ રાજ્ય સરકારના કેબિનેટ મંત્રી છે,
પરંતુ એનું નિવાસસ્થાન અમરાપુર શૈક્ષણિક સંકુલમાં જ રહે છે. બાળકો સાથે જોડાયેલા રહે છે. સોમથી ગુરુવાર સુધી ગાંધીનગર હોવા છતાં શનિ રવિ પોતે જાતે વિદ્યાર્થીઓને મળે છે. એમના કોઈ પ્રશ્ન હોય, એમની કોઈ મુશ્કેલી હોય તો પોતે જાતે નિવારણ લાવીને બધાનું ધ્યાન દોરે છે અને બાળકો સાથે અહીંયા સંસ્થા સાથે હર હંમેશા જોડાયેલા રહે છે. બસ મારા પિતાશ્રી કુંવરજીભાઈ બાવળિયા એક ખૂબ નાના કુટુંબમાંથી આવ્યા છે અને ખૂબ મહેનત કરી છે. જેને ભણવાની મુશ્કેલી શું છે એને ખબર છે. એટલા માટે આ બાળકોની નજીવી ફી કે ખૂબ સામાન્ય ફીથી અત્યારે આ બાળકોને છાત્રાલય ફી હોય કે શિક્ષણ ફી હોય નજીવી ફીથી અભ્યાસ કરાવે છે. એ એક ગર્વ લેવા જેવી બાબત છે. અહીંયા લગભગ હું 25-30 વર્ષથી કામ છે કરું છું. આમ તો મારા ફાધર છે એ આ જે કેમ્પસ શરૂ થયું ત્યારથી જ અહીંયા હતા અને લગભગ એમની મોટા ભાગની ઉંમરમાં એણે અહીંયા સારું એવું કામ કર્યું છે. અને કુંવરજીભાઈએ જે અમારા ગામમાં આમ તો આશ્રમ શાળાથી શરૂઆતમાં અમરાપુર ગ્રામ પંચાયતમાં આ નિશાળની શરૂઆત કરી અને ત્યાં આશ્રમ શાળાની પણ એક ગામના વ્યક્તિના મકાનના ભાડા તરીકે એને સંસ્થાની ત્યાં શરૂઆત કરી. અને અમારા ગામ માટે આ સંસ્થા છે એ એટલી બધી ઉપયોગી છે કે અમારા ગામની દીકરીઓ છે એ જ્યારે આ સંસ્થા નહોતી ત્યારે માત્ર ને માત્ર વધીને 12 સુધી કે અહીંયા MBA અજમેરામાં 12 હતું ત્યાં સુધી જતી. બાકી કોલેજ કરેલી ભાગ્ય અપવાદરૂપ કોક વ્યક્તિ છે એ દીકરીને ભણાવતા. એના બદલે આજે સામાન્ય પરિવારની દીકરીઓ છે એ પણ બધી ગ્રેજ્યુએશન અને BEd થયેલી છે. લગભગ અમરાપુરનું એક પણ ઘર એવું નહીં હોય કે જ્યાં દીકરી છે એ ગ્રેજ્યુએશન થયેલી ન હોય. એટલે ખાસ કરીને કુંવરજીભાઈનું અમે કહીએ તો એ અમારા ગામ માટે તો આમ ભગવાન સ્વરૂપ હોય કે આ વિસ્તારમાં જે જ્યાં આ સરસ મજાની હર્યું ભર્યું કેમ્પસ અને હરિયાળી સંસ્થા ઊભી છે એ વિસ્તારમાં એક દિનનો સમય એવો હતો કે દિયાથમાં પછી અહીંયા આવવું હોય તો આ ઢોરામાં કોઈ આવે નહીં. એના બદલે આજે સરસ મજાનું એક વટ વૃક્ષો સાથે વિશાળ કેમ્પસ સાથે આ સંસ્થા છે એ ઊભી છે. એટલે કુંવરજીભાઈ છે એ અમારા માટે ખૂબ સારા એવા કામ કર્યા છે. આમ તો એમનું ગામ જનડા છે પણ અત્યારે લગભગ ગાંધીનગર સુધી એ એક અમરાપુરના વ્યક્તિ હોય એ રીતે એની ઓળખ છે એ ઊભી થઈ છે અને અમરાપુર માટે એણે ખૂબ સારું એવું કામ છે એ કર્યું છે. હું 2015થી 16, 17, 18 એમ 3 વર્ષ અહીં મેં અભ્યાસ કર્યો છે. હાલ હું ફિઝિયોથેરાપીમાં અભ્યાસ કરું છું. અહીંયા હોસ્ટેલમાં અમને બહુ મજા આવતી અને સાહેબ પણ બહુ સારું એવું ધ્યાન આપતા. જમવાનું પોતે પર્સનલ આવીને વ્યક્તિગત રીતે આવીને જોતા હતા. કોઈ પણ પ્રશ્ન હોય તો એનું સોલ્યુશન સારી રીતે કરતા. અમને ખૂબ આનંદ થતો હોસ્ટેલની અંદર. મસ્ત. શિક્ષણ સાથે જોડાયેલો જીવ એટલે તેમણે શિક્ષણના વ્યાપને વધારવા માટે તેમના કાર્યકાળમાં ઘણા કામ કર્યા અને આજે પણ તેમના મન તો એ જ વાત વસી છે કે તેમણે શિક્ષણ માટે ખૂબ કામ કરવા છે. સર્વ શિક્ષા અભિયાન ભારત સરકારે એ વખતે જાહેરાત કરેલી અને મારા ધ્યાન ઉપર આવ્યું કે હવે આ 7 ધોરણ સુધી પ્રાથમિક શિક્ષણ લીધા પછી શું. એટલે મેં મારા વિસ્તારની અંદર સૌથી વધારે એ વખતે આખા રાજકોટ જિલ્લામાં સૌથી વધારે હું સર્વ શિક્ષા અભિયાન હેઠળ સેકન્ડરી શાળાઓ મેં મંજૂર કરાવેલી. એમાં આજે મારા વિસ્તારમાં સર્વ શિક્ષા અભિયાન હેઠળ શરૂ થયેલી 18 જેટલી શાળાઓ સરકારી શાળાઓ આજે અમારા વિસ્તારની અંદર. પછીની બાકીની રાજ્ય સરકાર હસ્તકની માધ્યમિક ને ઉચ્ચતર માધ્યમિક શાળાઓ પણ શરૂ કરાવી. જે આજે જેને કહેવાય કોઈ 3 થી 4 કિલોમીટરને અંતરે દીકરીને ભણવા જવું હોય ને તો 3-4 કિલોમીટરને અંતરે સેકન્ડરી સુધીનું શિક્ષણ મળી રહે એવી સગવડતા મેં મારા વિસ્તારમાં શિક્ષણને લગતી કરી છે. અને એ રીતે આજે તો જ્યારે ફરી વખત 2022 પછી જ્યારે મને આ જવાબદારી આવીશ ત્યારે મારા વિસ્તારમાં સર્વાંગી વિકાસ થાય. પીવાના પાણી માટે, સિંચાઈ માટે, સાથે સાથે શિક્ષણ માટે પણ જે મેં આપને કહ્યું કે કોલેજ સુધીનું સેકન્ડરી હાયર સેકન્ડરી કર્યા પછી શું તો એ પણ મેં ત્યાં સરકારી વિજ્ઞાન પ્રવાહ કોલેજ જસદણમાં શરૂ કરાવી. શૈક્ષણિક પછાત એવો વિસ્તાર જે કહેવાતો એમાંથી બહાર લાવીને સમગ્ર રીતે એ વિસ્તારની અંદર શિક્ષણ, દીકરીઓ અને સમગ્ર સમાજના લોકોને ધ્યાનમાં રાખીને એ વિસ્તારનો વિકાસ થાય એ માટેનો મેં પ્રયત્ન કર્યો છે. અને એના ભાગરૂપે આજે આ વિસ્તારની અંદર જસદણ વિધાનસભા મત વિસ્તારની અંદર લોકો કહેતા થયા છે કે જે કુંવરજીભાઈ જે રીતે આ વિસ્તારના વિકાસને ધ્યાનમાં રાખીને આજે રાજ્ય સરકારમાં બેસીને કામ કરી રહ્યા છે એટલે વિસ્તારના લોકોને પણ ખૂબ સંતોષ છે.
આવડા મોટા પદ પર પહોંચ્યા બાદ પણ જમીન સાથે જોડાયેલા રહેવું તે તમામ લોકો ક્યાં કરી શકે છે, અને વળી પરિવાર પણ એવી જ વિચારસરણી ધરાવે તો સોનામાં સુગંધ ભળે તેવી વાત બેશક બની રહે. સ્વાભાવિક તમે ખૂબ વ્યસ્ત રહેતા હશો, ખૂબ પ્રવાસ પણ રહેતો હશે. આપ કહી રહ્યા છો કે પરિવાર જે રીતે સેવાકીય પ્રવૃત્તિ અને શિક્ષણ સાથે જોડાયેલો છે, તમે પણ ત્યાં જ રહો છો એટલે ઘણો બધો સમય ત્યાં પસાર કરતા હશો. તમારા પોતાના જે કામ છે, કારણ કે ઘણા બધા પોર્ટફોલિયો તમે સંભાળી રહ્યા છો, તો સ્વાભાવિક પ્રવાસ ખૂબ રહેતો હશે. નવરાશ કુંવરજી બાવળિયાને જ્યારે મળે ત્યારે શું કરવાનું ગમે છે? એક તો નવરાશ શબ્દ મારા માટે થોડોક અઘરો પડે છે. સ્વાભાવિક છે કે પરિવારના એની સાથે રહેવું, એમની સાથે બેસીને નાની મોટી પરિવારને લગતી, સમાજને લગતી અને સગા સંબંધીઓની સાથેની એ થોડો આમાંથી સમય કાઢી લઈએ છીએ. પરંતુ હું તો એમ માનું છું કે જે રીતે વિસ્તારના મતદારોએ, પ્રજાએ, લોકોએ અમારા ઉપર ભરોસો અને વિશ્વાસ મૂકીને જે રીતે મારી સાથે રહ્યા છે. જનતા દળથી કોંગ્રેસ અને કોંગ્રેસથી ભાજપ પક્ષ કુંવરજીભાઈએ બદલ્યા અને સમય સંજોગો પ્રમાણે તેમણે નિર્ણય લીધા, પણ શું તેનાથી કોઈ મોટો ફરક આવ્યો ખરો? ચાલો તેમની પાસેથી એ પણ જાણીએ. પક્ષ બદલાય એટલે હું આજ પહેલા જનતા દળમાંથી ચૂંટણી લડ્યો ત્યારથી હું જોતો આવ્યો છું. જ્યારે હું પહેલી વખતે ધારાસભ્ય થયો ત્યારે કોંગ્રેસમાંથી હું ધારાસભ્ય બની ગયો છું એટલે મારા સ્વભાવમાં કે વાણી, વર્તન, વ્યવહારમાં કોઈ ફરક આજની 1990માં ચૂંટણી લડ્યા પછી 95માં તો ધારાસભ્ય થઈ ગયો, અને એથી આગળ વધુ તો હું એમ કહીશ કે 2009માં તો હું લોકસભાનો સભ્ય થઈ ગયો. પણ મને મારા સ્વભાવમાં કે મારા પરિવારમાં ક્યારેય એવું નથી લાગ્યું કે અમે ધારાસભ્ય થઈ ગયા છીએ, અમે લોકસભાના સભ્ય થઈ ગયા છીએ. એટલે સ્વભાવગત કોઈ એવો ઈગો, અહમ કે કોઈ રહેણીકરણીમાં કોઈ અત્યાર સુધીમાં કોઈ પરિવર્તન ન જોવા મળે. એટલે પછી કોંગ્રેસના એમાં જે કંઈ ત્યાં પક્ષમાં જે કંઈ શિસ્ત આ તે હતું એ વખતે ખૂબ સારી રીતે વફાદારીથી જ ત્યાં આપણે રહ્યા. જ્યારે નરેન્દ્રભાઈ સાથે અને ભારતીય જનતા પક્ષમાં કામ કરવાનો મોકો મળ્યો ત્યારે આ બધા જ જે કંઈ પાર્ટીને નીતિ, રીતિ, નિયમો, બસ એમાં અમે ગોઠવાઈએ, સેટ થઈ ગયા છીએ. તો જે વખતે મિત્રો હતા, જૂના મિત્રો, તો એ પણ મારી ક્યારેય ટીકા કરે, હું એની ટીકા કરું એમ નહીં. સ્વાભાવિક લોક કલ્યાણના કોઈ કામો હોય ત્યારે એ અરસપરસ મળતા હોય, અને લોકોની જે કંઈ સમસ્યા માટે રાજ્ય સરકારમાં સત્તામાં બેઠા હોય તો ભલે, સત્તા બહાર હોય તો ભલે, પણ લોકોની શું સમસ્યા, શું આપણે કઈ રીતે એને મદદરૂપ થઈ શકીએ, એક વિચારસરણીથી આપણે ચાલીએ છીએ. એટલે મને તો હું બધી ગોઠવાઈ જાઉં છું. જનતા દળમાં હતો ત્યારે ગોઠવાઈ ગયો હતો, કારણ કે જનતા દળમાં હતો ને એમાં ગોઠવાઈ ગયો એટલે ચીમનભાઈ જેવાય મારા ઉપર ભરોસો એ વખતે મને ઓળખતા નહોતા. અને દેશના વડાપ્રધાન એ વખતે વીપી સિંહ ત્યાં આટકોટમાં મારી સભા લેવા આવ્યા હતા, અને ત્યાર પછીથી મેં આપને કહ્યું તેમ નરેન્દ્રભાઈ જ્યારે જસદણમાં હું ઉમેદવાર કોંગ્રેસમાંથી હતો, અમારા સમાજનો ઉમેદવાર સામે હતો, નરેન્દ્રભાઈ ત્યાં આવ્યા હતા, પણ એણે ક્યારેય મારી ટીકા નથી કરી કે એ વખતે ભલે વિપક્ષનો ધારાસભ્ય હતો. આજના યુવાનોએ રાજકારણમાં પ્રવેશ્યા બાદ અને સફળ થયા બાદ કઈ બાબતોનું સવિશેષ ધ્યાન રાખવું જોઈએ તે જાણવા માટે કુંવરજીભાઈથી બહેતર સંદેશ કોણ આપી શકશે? ઘણા બધા લોકો, ઘણા બધા યુવાનો ખાસ કરીને રાજકારણમાં પ્રવેશવા માંગતા હોય, અને તમારા વિસ્તારના હોય કે અન્ય લોકો પણ સ્વાભાવિક તમારી આજે આટલી લાંબી અને સફળ જર્ની છે એને જોઈને ઇન્સ્પાયર થતા હશે. એવા યુવાનોને કોઈ સંદેશ આપ આપવા માંગશો? ના, ચોક્કસ. હું ઘણી વખત અમારા સમાજના કાર્યક્રમોમાં જતો, કોઈક જાહેર જીવનના કાર્યક્રમો, એટલે કોઈ રાજકીય પોલિટિકલી સંમેલન હોય એમાં હું જતો, ત્યારે સ્વાભાવિક હું જાહેર મંચ ઉપરથી પણ કહું છું કે મહિલાઓ અને યુવાઓને પણ આ ફિલ્ડમાં જેને કામ કરવાની ઈચ્છા છે એને નિષ્ઠા અને પ્રમાણિકપણે એને કામ કરવું છે, એને યુવાનોને પણ તક, મોકો મળવો જોઈએ. પણ એ એક વખત ક્યાંક એક પગથિયું મળી ગયા પછી એના જીવનમાં આખું પરિવર્તન એ ના હોવું જોઈએ. પણ યુવાનો હોય તો એને પછી જે કંઈ પદ, હોદ્દો, તો એની ગરિમા જળવાય એ રીતે પોતાના જીવનમાં આગળ વધે. કોઈને એક વખત આંગળી પકડાવી દઈએ એટલે એ પકડીને પોતાની રીતે આગળ કેમ વધી શકે, એવું ઘણી વખત અમે જાહેરમાં કહીએ છીએ કે અમારા જીવનમાંથી કંઈક શીખો,
કે અમે જ આયોજનમાં જે રીતે આવ્યા છીએ અને લોકસેવાના કાર્યો સાથે લોકો સાથે જોડાઈને જે અમે વિશ્વાસ કેળવો છે એ રીતે ચોક્કસ તમે આગળ વધો અને એ રીતે અમારા સમાજના અને અન્ય સમાજના યુવાનોને પણ અમે પ્રોત્સાહિત કરવા માટે આજે દરેક મારા વિસ્તારમાં દરેક જગ્યાએ અમે કહીએ ને કે તમે આગળ આવો. પણ તમે જુઓ કે એક વખત એક પદ ઉપર એક હોદ્દા ઉપર સંગઠન હોય કે ક્યાંક ચૂંટાયેલી પાંખમાં હોય પણ પછી એની ગરિમા જળવાઈ જવી જોઈએ. પોતાનામાં એક વખત જીત્યા પછીથી જે આપણી ભાષામાં કહીએ કે આખું પરિવર્તન આવી જાય અને ક્યાંક જુદા રવાડે ચડી જાય એવું યુવાનોમાં ન હોવું જોઈએ. એટલે એવું માર્ગદર્શન આપીને આજે અમે યુવાનોને અમારા સમાજ અન્ય સમાજના લોકોને કહીએ. એક શિક્ષકની રાજનેતા અને તેમાં પણ સફળ રાજનેતા, લોકપ્રિય રાજનેતા બનવાની હતી આ સફર. સાંપ્રત રાજકારણમાં સન્માનનીય અને આગવું સ્થાન પ્રાપ્ત કરી ચૂકેલા કુંવરજી બાવળિયાની હતી આ શૂન્યમાંથી સર્જનની સફળતમ યાત્રા. તો આ હતી સફળ રાજકારણી કુંવરજી બાવળિયાની સંઘર્ષની યાત્રા. કેવી રીતે એક ધરતીપુત્ર શિક્ષક થયા અને શિક્ષકમાંથી એક સફળ રાજકારણી તે આજે આપણે જાણ્યું છે. આવતા સપ્તાહે એક નવી વ્યક્તિ પ્રતિભા સાથે ફરીથી મળીશું. ત્યાં સુધી મને આપશો રજા. નમસ્કાર.